આ તમે ચારે બાજુ જુઓ તો અત્યારે ભક્તિ ફાટી નથી નીકળી. કથાયું ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને તમે જુઓ તો આપણને એમ થાય કે આખી દુનિયામાં નકરો વેરાગ ફાટી નીકળ્યો છે. હું એમ કહું છું કે આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? લાખો રૂપિયા માણા દાનમાં આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, કોઈ ખોટા રૂપિયા આપે એવી મારી વાત નથી, પણ અટકતો કાં નથી? પણ એક રામકથા બેઠાડી હોય અને એમાં નકર રામકથા હું કામ સાંભળવી પડે? વાત તો એક ની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને એક વનમાં ગયો ને સીતાજી ને રાવણ લઈ ગયો ને ત્યાં હનુમાનજી ગયા લઈ આવ્યા ને માર્યો રાવણ ને. વાત તો આવડી આજ તક, બીજું કઈ નવું તો કઈ હોતું જ નથી. પણ કથા બેહાડ્યા પછી જો બાપુ ભાઈ ભાઈની તકલીફ જો ન મટે, હાઉ વહુની તકલીફ ન મટે, ભાઈ ભાઈની બાપ દીકરાની જો તકલીફ ન મટે તો કથાના માંડવા નાખો કે ન નાખો કાંઈ ફરક નથી પડતો. રામ કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ મળ્યો છે, હરી ભજવું હક બોલવું દોનો વાતાવલ, આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ ભજન. હમણાં કઈક કહેતા હતા ને વાણીમાં અમારા હસુભાઈ હમણાં કઈક કીધું કે શું ઓલું ભજન ગાયું, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તે ભજન કરવાની ના કોણ પાડે છે? કરવા માંડી જાવ ને જો ભૂખ ન ભાંગતી હોય તો. બધા ગાય છે ભજન વિના મારી ભૂખ ન ભાંગે, ભૂખ, પણ આમાં તાળું માર્યું છે, લાગી જાવ કે નહીં? વાતો કર્યા કાંઈ નથી મેળ પડે એવું. રામ ભજન કરવાની જરૂર છે. જો કે પહેલી વાત તો એક આ બોલ્યા જેવી વસ્તુ નથી. ભજન છે ને, ભજન ગાવું કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતારવા કરતા સમજવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધાય કરતા અઘરું છે. ભજન એમ નામ જીરવા એવું નથી. હારા બે ભજન આવડતા હોય તો આપણે એમ કહે સીતારામ તો આમ પાછું કરે, સીતારામ તો ફાઇટ મોઢામાંથી મરી તો તું જવાનો છો, પણ આ નથી જીરવાતું. બોલા જેવી વસ્તુ જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એ વસ્તુ નથી. આ અનુભવવાની વાત છે. મહાપુરુષોએ તમને અને મને જે આપ્યું છે એ બાપુ અનુભવ કરીને પરફેક્ટ કરીને તમારે મને બધું આપ્યું છે કે આનું આમ જ છે. પણ આપણને હવે મગજમાં બુઝારું ઢાંક્યું, સાંટોય નથી પડતો, કોને કેવું? અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને હજી નક્કી નથી થતું? એક લખી લેજો, દરબારમાં કલાકાર બહુ ઓછા છે, તેમ નામ સાંભળો. આપણે આખી દુનિયાના કલાકારો ઘણા બધા છે, પણ જો નામ છે ઓળખતા હોય એવા એક અમારા સમરસસિંહ સોઢા છે કચ્છના, એક એનું નામ લિસ્ટમાં આવે. જોકે છે નાના નાના દરબારો ઘણા ગાય છે, પણ આ સુધી કોઈ પોગવા દે એવું જ નથી. આ હું તો અહીં પોગ્યો છું, કઈક માથા મારીને પોગ્યો છું. અહીં મને કોઈ આંગળી ઝાલીને નથી લાવ્યું. આપણે અહીં આવ્યા છીએ અમને ખબર છે ચમ પોગ્યા છીએ, અને કોઈ ફાયદો કે નહીં કે આ દરબારને આપણે અહીં આંગળી અહીં પકડીને અહીં લઈ આવ્યા છીએ. આ સાધુ કે 100%. અને સાધુની જ બાપુ કૃપા છે. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અગ્નિ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. સાધુડા છે ને, સાધુ છે એ તો બાપુ મોટી વાત છે. નકર તમારા ગામમાં પહેલી વાર આવ્યો છું, પણ મારી ઓળખાણ આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર છું. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી ભાઈ તમે હેઠે બેઠા છો ને અમને સડાવ્યા છે. શેડો જ્યો હોય દેખાય છે તમને? કઈ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ એકે રાજી આપણું જોયા વગરનું બાકી નથી. ખટારો ઢળ્યો અને માર્યા બાજ્યા ઝઘડા કર્યા, બીજું કઈ સારું કામ કર્યું જ નહોતું. ગમે એને ધોકાવા વાળી જ કરી હતી. અને નકરા માર્યા એવું નહીં હો, આપણે ધરીને મારે ખાતો છે. હા, નકરા માર્યા છે એવી વાત નથી. આપણે તો સત્ય કહેવાનું છે, કારણ કે આ વ્યાસપીઠ છે. આજે એમને બેહવા મળ્યું છે ને. હમણાં અમારા વાલાભાઈ કીધું કે ભાઈ મહેરબાની કરીને પ્લીઝ અહીં જોડા પહેરીને ન આવતા, કારણ કે તમારો સ્ટેજ છે ને તમારા જોડા છે. અમારે બહુ ભીહ મારીને તો ન કહેવાય, પણ ખરેખર આ વ્યાસપીઠ છે. અમે એક જગ્યાએ ગયા આવી રીતે પૈસાની પથારી પડી હતી અને જોડા હોતા જેટલા સડી ગયા પૈસા નાખ. મેં કીધું આ જોડા મેં કીધું પહેરીને માથે ન અવાય. મને કે સ્ટેજ અમારો છે કે તમારો? શું કહેવું હવે? અમારી પાસે એમને સમજવું છે. શું સમજે અમારી પાસે? તમારો સ્ટેજ એ તમારો છે ને પૈસા તમારા છે ને જોડાય તમારા છે, પણ અમારી માથે ન મૂકતા ખૂંદો. કોઈને પાછું જ નથી વળવું ભલામણા, કોને કહેવું આમાં? પણ ભજનની બાપુ એકાદ દુનિયા છે ને, ભજન છે દુનિયા કરાવે છે કરે છે, એમાં મારી કોઈ ના નથી. પણ ભજનમાં બાપુ સમજવાની જરૂર છે, ભજનમાં ઉતરવાની જરૂર છે, ભજન વિચાર માગે છે. ભજન વિચાર્યા વગરની બાપુ ભજનની ખબર જ ન પડે ભજન શું કહેવા માગે છે.
હમણાં અમારે હસુભાઈ સાખી કીધી ને, જો કે સાખી સાચી કીધી ને એટલે કહું છું, ખોટી કહું તો કલાકારને ખોટું લાગે. એમને કીધું ને ગણપતિની એક સાખી કહી દી કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. નકર તમે જોજો ઝાઝો ભાગ તમારે જ્યાં સાંભળવું ત્યાં સાંભળજો, એ બધા ગાતા હોય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. શું થાય? ડીંગો ડીંગ કલાકારે હાંકે છે ને પબ્લિક માથા હલાવે છે, ભારે મજા આવી, ભારે મજા આવી. એમ નથી, આ વિચાર માગે છે, અને આ વિચાર જો થઈ જાય ને સાચો તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ નો થાત. રામ, આ શબ્દ વાગજો નથી, ઈ ડખા છે. ઈ કવિઓ કે છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાં તારા દીકરાને અમે બધાની મોર સમરીએ વાણી, એવું કંઈક કહેતી હોય છે. વિચાર માગે છે, વિચાર કરવાની જરૂર છે, ભજન જીવનમાં ઉતારવાની જરૂર છે. મેં કીધું એમ, હવે અમે જો ધોકા પસાડીએ તો અમારું ધોકા પસાડવાનું ના બે હાલે. કોકના પૈસા અમે કટવી દેતા, તેના બદલે અત્યારે અમારા બૂસ માર્યા લો, શું કરવું? હવે અમે એ નથી કરીએ કે એવું ને, કોકના પૈસા કટવી દેતા હતા ને અમારા બૂસ મારે. આ દુનિયા છે ને બાપુ, દોરંગી દુનિયા છે, એના ધોકા ધરવાની જરૂર નથી. બાકી બુદ્ધિના ગાળિયા છે. અત્યારે ભણતર વધ્યું છે 100%, પણ જેટલું ભણતર વધ્યું છે ને એટલા એના માતા પિતા દુખી છે. હું તો ગમે એની ભલામણ કરું ને, ભજનમાં જાઓ, પ્રોગ્રામમાં જાઓ, મારી ભલામણ એક જ હોય કે માને બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તો તમારો ગુલામ થઈ જો. રામ, માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય છે નહીં. એક કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો અને માત પિતાની સેવા કરો. કાંઈ કરવું ન પડે. આ માંડવા ન નાખો તો હાલે, મંદિર ન બનાવો તો હાલે, કથાયું ન કરો તોય હાલે. જે કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મા બાપને દુખી કરીને કોઈ પણ કાર્ય કરો અને જિંદગીમાં જો ક્યાંય ચોપડે ચડે તો તમારો ગુલામ થઈ જાવ. ભાઈ, મેં મારા જીવનમાં, મેં હમણાં કીધું એમ, મેં કોઈ દી સારું કામ કર્યું જ નથી. મેં કોઈ મંદિરે નથી ગયો, સાધુને સીતારામ નથી કર્યા, કોઈને 10 રૂપિયા નથી આપ્યા, મારી બજારે કોઈ માગણ ન આવે. પણ મેં કામ જ એક સારું કર્યું કે મા બાપની સેવા મેં ભાવે કપાવે કરીને એમાં આપણો મેળ પડી ગયો. બાકી આપણે ક્યાંય સારું કામ કર્યું નથી. એટલા માટે મારા જાત અનુભવ છે, એટલે હું પાવરથી કહું છું કે તમે મા બાપની સેવા કરજો જો સુખી થવું હોય તો. આ બેનુને ખાસ કહું કે તમારા હાહારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. લખવું હોય તો લખી લેજો. તમને જન્મ આપવા વાળા મા બાપે કન્યાનું દાન કરી દીધું, એ તમને કોઈ દી જિંદગીમાં ન રાખે. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય, હારો ધંધો જોતો હોય ને તો મા બાપની સેવા કરજો. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને માં ધારે નહીં કરી શકે. એક લખી લેજો, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખીશ. કયો તો હવાર સુધી દાખલા આપું. એ ભગવાન હારા દીકરા દે, એ ભગવાન હારા દીકરા દે. શું અહીંયા દુકાન છે તમને ગયા એમ આપી દે? એમ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. વાણંદ પાસે જઈને વાળ કપાવે દીકરીઓ. ખોટું લાગે તો માફ કરજો, આપણે કઈ એવું છે નહીં કે આના ઉપર આપણા રોટલા હાલે છે, એવું કઈ છે નહીં. હું તો સત્ય જ કહેવાનું. વાણંદ પાસે જઈ અને આપણી માયુએ વાળ કપાવ્યા હતા. આપણે આપણી માયુનો એક ઇતિહાસ જોવો કે આપણી માયુ આ ક્યાંય જઈ કોઈની પાસે વાળ કપાવ્યા? 5,000 ની હાડીઓ હોય, ઉખાડા માથે રખડતી હોય, ખુલકરોના પૂછડા જેવા ચટિયા હોય. ભાઈ આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલામણા. છત્રપતિ શિવાજી રાણાની વાતો કોની પાસે જઈને કરી? માં તો માં છે મારા રામ, ફેશનની માપ હોય. દુનિયામાં બાપુ શેડો લાવી દીધો, શેડો સંસ્કાર ખતમ કરી નાખ્યા. હું તો એમ કહું, તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. એક પુરુષ ત્યાં મોળો પડી ગયો ને ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી. તમે બેહી જાઓ બાપુ. દીકરીઓએ કીધું જણને બેહી જાઓ, અમે આ સંભાળી લઈશું. સગાળસા તમે વિચાર કરજો. દીકરો કપાવ્યા પછી સગાળસાને કીધું કે આ વાંચિયા થઈ ગયા, હવે હું ખાવ નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે બેહી જાઓ, એ હવે હું સંભાળી લઈશ. દીકરીઓ ધારે કરી શકે. પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા. લ્યો શું કરવું? એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. લ્યો એમ જ કરે છે, ક્યાં જવું? એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે, શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. ભણતરથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક તો કોઈ દી ન થાય.
એવા બુથીના ગાળિયા થયા છે, એવા ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલને ખીલી ખોડતો હતો ઊંધી, માથું રાખેલું દિવાલ કોઈને અણી કોઈ રછોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કહેશ તું? એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને અહીંયા લઈ જાય, મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને અહીંયા સમાધાન થતું તો ન કરી ગયા. અત્યારે આપણામાં જોવો તો નથી. હું હતો એટલે થયું ખરાબ થાય કે એમને કર્યું નથી. ગામમાં કોકનો સંબંધ ન થતો હોય, લગ્ન ન થતા કોકના દીકરાના, અને એમાં મેળ પડી જાય, પછી આપણે વાતો કરે ને કે ઓલાના દીકરાનો મેળ નતો પડે એવું. પણ એ કે સારું મેળ પડી ગયો. એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા, અમે બધી જવાબદારી લીધી હતી, તમારી દીકરીને અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે, અડધી રાતે આવજો ને આમ છે ને તેમ છે. પછી આપણે એમ કે એને હાવું કંદડે બહુ થાય કે એના કર્યા એના ઈ ભોગવે, એના કરેલા છે તારા તો કે ઈ ભોગવે. હારા માં જ બાપુ આ દુનિયા ઉભી રહેવાની છે. અમને ખબર છે અમે બોલી કે ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો, બીજાને કહો. આ ઈ દુનિયા છે રામ. કહેવાનો મારો અર્થ ઈ છે, મોજ આવે ને ઈ કરવાની વાત. હું તો એમ કહું સ્વર્ગ વર્ગની વાત જો કોઈ કરતું હોય ને ખોટી વાત. આર્યું ને સ્વર્ગ છે, આપણે બેઠા છીએ સ્વર્ગમાં બેઠા છે. ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, તો અહીંયા કોઈક જી આવ્યો હોય કોને મારા પગ ઝાલવાય ના? કાંઈ છે નહીં, બધું ડીંગો ડીંગ હાલે છે. આર્યું સ્વર્ગ છે. બાકી મને તો તમારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મને સાંભળે છે. તમને આમાં ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. ભજન સમજ્યા વગરની બાપુ વાત જ ખોટી છે. ભજન છે એ ભજન જ હોય, પણ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ સમજાય બમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહાં ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. ભજન સમજાય નહીં એમ. આની માટે સદગુરુ જોવે, કોઈ નિહાળમાં ભણાવતું નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે, વાણી આપણે મોજ જ કરવી છે. ગોપાલદા બાપુને સાંભળવા છે. અમારે એક સંજય, જોકે તમારું ઘરેણું છે સંજય ને, નિલેશભાઈ સરસ મજાની સંતવાણી કરે છે, એને આપણે સાંભળવાનો છે. પણ બે ભજન કરીને આનંદ કરાવીને પછી આપણે એમને બેને સાંભળવા છે. બાપુ કબીર બાપુ વાણીમાં કહે છે, જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતો પડી છે, એમને ભજન થાય નહીં કોઈ દી. જ્યાં ભજન બન્યા છે પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપ્યું છે. કર્મની ગતિ આ મહાપુરુષો આમાં લખી છે કે કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મ શું છે? આખી દુનિયા કર્મની વાતો કરે છે. મને નથી સમજાતું, તમને સમજાતું હોય ભલે. કર્મ બાપુ શું છે એ મને તો હજી ટપ્પા જ નથી પડતા. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારી સુખી છે. શું સમજવું? અખિલ બ્રહ્માંડનો કૃષ્ણ પરમાત્મા બાપુ વિચાર કરો કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, કૃષ્ણ પરમાત્માને ન ખબર હોય એનું શું કર્મ છે? ભીલના બાણથી આપણે દુનિયા આખી ભગવાન કહે છે, એને માનીએ છીએ, પૂજા કરી છે, ભીલે વીંધી નાખ્યા. બોલો શું કર્મની ગતિ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડતું હતું, એનું શું કર્મ છે? માં ભગવતી સીતાને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એ દીકરીનો શું ગુનો? સીતારામ શું એનું કર્મ? અરે દ્રૌપદીના ચીર ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય એવા મહાપુરુષ, એવા સિદ્ધ પુરુષને એક રણ મેદાનમાં બાણની પથારીમાં હોવું પડે તો એનું શું કર્મ? તો આપણે કોકના બુશ માર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? હે, કુદરત આપણને છોડશે? હિસાબ તો મારા રામ થાય 100%ની વાત છે. કરેલા છે ને એને ભોગવવા જ પડે, એમાં છૂટકો જ નથી. એક ભાઈ હતો ને, ભાઈ આમ રોડ ઉપર હાલો જતો હતો, સામેની રોડની સામેની કિનારી ઉપર
એક લારી ઊભી હતી સીતારામ. એ લારી ફ્રૂટની લારી હતી. ફ્રૂટની વાત ઉપર ધ્યાન આપજો. એ ફ્રૂટની લારી હતી ને એના સામે નજર ગઈ, આંખની દ્રષ્ટિ એના ઉપર પડી. લારી વાળો હતો નહીં એટલે આની બુદ્ધિ બગડી. આ માણસની બુદ્ધિ બગડે છે ને એમાં જ માર ખાવાનો વારો આવે છે. જો મન આપણું કંટ્રોલ હોય ને, બુદ્ધિ બગડે નહીં તો માર ખાવાનો વારો જ ન આવે કોઈ. એટલે એની આમ દ્રષ્ટિ પડી અને લારી વાળો હતો નહીં એટલે એને એમ થયું કે લારી વાળો છે ને એકાદું માલિકોથી સફરજન કે કેળું કઈક લઈ લો. અંદરથી આત્મ તત્વ છે ને, પરમ તત્વ છે. એક વખત તમને ના પડે કે આ ખોટું થાય છે, આ ન કરાય, પણ બીજી વખત તમારું મન ઠેકડા મારે ને પછી બીજી વખત ન કે. અને પાછું બાપુ મન ઠેકડા મારવા માંડ્યું કે હવે ક્યાં જોવે છે લારી વાળો, એક લઈ લેવા દે ને. હવે અહીંયા લારી પાસે જવા હાટું પગને કહેવું પડે, પગ હાલે તો જવાય ને. પગને કીધું હાલ તો, પગ હાલ્યા, લારીએ ગયો. લેવા હાટું હાથને કહેવું પડે, હાથને કીધું એક બાલપતિ સફરજન ઉપાડ. હાથે એક સફરજન ઉપાડ્યો. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે એક બટકું ભર, મોઢાએ બટકું ભર્યું. જીભને કે અંદર ઉતાર, જીભથી અંદર ઉતર્યું. માલપા ગયો ને બાપુ લારી વાળો જોઈ ગયો. આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો વાંક શું મને કહો? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું, માર ખાધો વાહાએ અને રોવા માંડી આંખું. શરૂઆત બાપુજીને કરી હતી ને એને જ રોવાનું આવે, વાહો ન રોવે. જે કરે એને જ ભોગવવું પડે. મહાપુરુષો એટલે કહે છે કરતા પહેલા કંઈક વિચાર કરજો. તમારા અને મારા જે છે ને બાપુ, હું તો આ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાપુ રામાયણનું એક અદ્ભુત પાત્ર છે. રામાયણમાં હનુમાનજી મહારાજે ઘણા કહે ને કે લંકા હનુમાનજી હળગાવી હતી. તમારું શું કહેવાનું થાય? લંકા હનુમાને હળગાવી હતી? હનુમાનજી મહારાજ લંકા હળગી ને પછી સીતાજી પાસે આવ્યા ને. એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર, પૈસા પૈસાની અમારે કઈ જરૂર નથી. તમે સાંભળો, શાંતિથી સાંભળો. પૈસા તો સમજી આવે, નાખવાય નાખજો, ન નાખો કઈ નહીં. પૈસાની કઈ જરૂર નથી. આ ઘણા પડ્યા થાય. જો શાંતિથી સાંભળો, કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવે. ઈશ્વર વેલ ન હોય તેથી પંચર પડે. એટલે આ સાંભળ્યું હોય ને તો કોઈક દી કામમાં આવે. અમારે આ ચોથી રાત છે, તમને જે લાગતું હોય સીતારામ. કારણ કે એક ભાવને લાગણીના તાંતણેથી બંધાય ને કે અમને ખબર છે કે આમાં દોણામ જાય છે કે હેઠું જાય છે. અમારી વાત શું છે ને, જો અમે આટલી વાત કરી છે તો નથી સાંભળતા તો શું અમારે કરવાનું, શું બોલવું આમાં? એ પૈસાનો વહીવટ છે ને, ખાલી 2 જણા કરો, જાજા જણા ભેગા થાય છે ને એટલે પૈસામાં ડખા જ થાય. આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે. મોટી મોટી જગ્યાઓમાં બાસે પૈસા હાટું. એટલે પૈસાનો બહુ હું તો કહેતો જ નથી કોઈને નાખો. એ પૈસા નો અહીંયા જ ભજન થાય. પૈસા છે અહીંયા ભજન જ નથી. કોને કેવું? અમે તો જો મફત પ્રોગ્રામ બહુ કર્યા, મેં કીધું મફત કરશું તો મારી નાખશે એટલે લેવાના ચાલુ કર્યા. પૈસા તો આ મોત કરાવે. પછી હમણાં એમ કે ચા લેવો ને આ બધાને વેચ દો, એમાં નહીં ઊભા થાવ. એ અમને ખબર છે. હા, હું તો સાચું જ કહું છું. જે કરવાનું છે ને, હું તો મોટી મોટી જગ્યાએ જાઉં ને એટલે ઓલા બાપુ બેઠા હોય ને અહીંયા કણે બેનું દીકરીઓ આમ કચરા ને પોતાને બધું કરે. હું તો પછી અમુક બેનું કહું એટલે ગૌશાળામાં ગાયોના પોદરા એમનામ પીડ્યા. અહીંયા કોઈ ન જાય. શું કામ? આ બાપુને દેખાડવું છે કે અમે તમારી સેવા કરવી છે. એટલે આ બધું આમ જ હાલે છે. આખી દુનિયા બાપુ રખડીને બેઠું છે. મેં તમને કીધું ને દરબાર ભજન ગાય દેખાય છે તમને ક્યાં? એટલામાં આ માલપા વાગ્યું છે ને એટલે બાપુ આ દુનિયામાં ઘેરો ઘર જાય છે. ભજન છે ને, ભજન લોહીમાં વણાઈ જાય. અમારી આટલી મહેનત હોવા છતાંય હજી અમને એમ થાય છે. ડોંગરેજ મહારાજ અમારા સુરનગરમાં કથા કરી હતી ને, તેથી હું ભણતો તો મને ખાસ ખબર છે. એ કથા કરતા હતા અને એમનો જે ઉતારો હતો ને અહીંયા 5 હાથ વડીલ ગયા. આ બનેલી હકીકતની વાત કરું તમને, કારણ કે સત્ય સમજાતું જ નથી કોઈને, કોઈને જોતું નથી. એ 4-5 વડીલ અહીંયા ગયા ને, એ બાપુને કીધું બાપુ એક પ્રશ્ન ઉભો થયો છે એટલે આવ્યા છે. બોલો શું છે? કે બાપુ તમે કઈક રામ ને રાવણ ની વાત કરતા હતા, એમાં કઈ રાક્ષસ ની તમે વાત કરતા હતા. એમાં રામ રાક્ષસ હતો કે રાવણ રાક્ષસ હતો એ કે અમને ખબર ન પડી. અને ડોંગરેજ મહારાજે બાપુ જે જવાબ આપ્યો છે ને, એ કે રામે રાક્ષસ નહોતો, રાવણે રાક્ષસ નહોતો. રાક્ષસ તો હું શું 8 દી થી મથું છું, હજી તમને સમજાવી નથી. એ કે હું એ રાક્ષસ તો એ કે હું શું. આ અમે અમારા કાળજા ફાડી છે ને અમારી વાત કોઈ સાંભળવા રાજી નથી. તે અમને એમ થાય કે અમે શીખ્યા શું કામ? ધોકા ફેરવાથી બરોબર નહોતું તો અમે અત્યારે ખોવાઈ ગયા હોય.
કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક જીવનમાં ઉપયોગ થાય એવી વસ્તુ આવડી આ એક જ વધી છે. પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, બાકી એ દીધા મોબાઈલ આવ્યા. હવે બાપુ બે ભાઈ બહેન કે માં દીકરો કે બાપ દીકરી બે હકે એ ભેગા બે હકે એવું એકા એ ભજન એક જ વધ્યું છે, કાંઈ વધ્યું નથી. રામ કાંઈક કરી લ્યો. અને એમાં હવે ભજન વાળા એ દી ઉઠાડવા માંડ્યા છે. મેરે દિલ કો બીમારી હે ચિઠ્ઠી લખીને મોકલે. હવે તારા બાપાને ડાક્ટર ને કોક ને કે ના એમ બીમારીઓ મટાડવા આવ્યા છે. અને કલાકારે અમે એક જગ્યાએ અમારે બનેલું, મને કે લગ્ન ગીત ગાઓ. મેં કીધું લગ્ન ગીત ગાવાનો આપણો વિષય નથી. મને કે અમારે તમને પેમેન્ટ આપવાનું. મેં કહું આપવાનું છે ને, આપ્યું નથી ને, આપવાનું છે ને. હજી અત્યારે ઉતરી જવું ભાઈ કે આ પેમેન્ટ વાળો ભિખારી હું નથી, એ તમે બીજા ઘર ગોતો. ગવાતું જ ગવાય. મેં કીધું એમાં વ્યાસપીઠ છે મારા રામ, આ વ્યાસ મુનિની પીઠ છે, આમાં જે તે નો ગાવાનું હોય. પણ કોને કેવું? પબ્લિક ને પાછું એ જોઈ છે ના, એ ગાવતો જ આ. અરે આ બેનું ને કહેવાય લગ્ન ગીતનું. અમારી પાસે ગૌરાય એમાં બેનું ભૂલી જાય. બેનું નથી ગાત્યું છે, ગાવા હાટું ભાડે લાવવા પડે. સંસ્કૃતિ ખૂટી રહી એવું નથી લાગતું? અરે જરૂર છે એની કંઈક બાપુ. તમારી મારા હજી આપણા ગયઢા હોય ને તો એની પાસે કંઈક વાતું પડી છે. હજી કંઈક સાંભળો, કંઈક સમજો, જીવનમાં ઉપયોગ થાય છે. અમારા મોટા બાપુ હતા ને, એ તો એમ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન તમારા ઘરે ઘટે. આ બાપુ ગઢાની વાતું છે. અને મહેમાનને ખવડાવે કે કોઈ માગણને ખવડાવે, કોઈ દી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. આ હજારો સાધુ બેઠા 10 કિલોમીટર હાલો ને, હરિહર ની હાકલવું પડે છે. આ કેવું ભજન છે? 100 જણા આવે ને 1000 આવે, હુવન ટાણું હોય ને 2 લક્ઝરીઓ આવે. કોઈએ નો કીધું કે અમને ખાવા નથી મળ્યું. કેવું ભજન છે? નક્કી થાય છે? આપણે આપણું ઘર લઈને બેઠા છીએ ને એક માગણ આવે ને જો બટકું રોટલો નો આપે તો મરી જવાય. ભલા માણાનો અવતાર. જાનવરનું પેટ ભગવાન ભરી દે છે. કીડીથી માંડીને હાથી સુધી કોણ ભૂખ્યું રહે છે? તમને ભરોસો નથી, તમામ જીવને ભરોસો 84 લાખ યોની છે. એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણસ એક જ. કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈને કાંઈ નથી જોતું. દીકરા પરણાવા છે ને, ધાબુ ભરવું છે ને, ચૂંટણી લડવી છે ને, વહુ તેડવા જવું, કાંઈ છે લોહી ઉકાળા અમને ને કે આપણે જે જોઈએ બધું જોઈ છે. હવા, ખોરાક, પાણી બધું જોઈ છે. પણ આ કોઈ જાનવરનું તેમ કુટુંબ ભાડ્યું, આ એનો હાળો થાય છે ને, આની આવું છે ને, આની માસી છે ને, ભાડ્યું. આપણે જ આ બથોડા છે બધા. કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો કયો, માણાનું ફરાતું હોય તો મને કયો. અરે જીવનમાં ઉતારો મારા રામ. મને તો એમ થાય ખાય પીવે મોજ કરે એવો સમય મળ્યો છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? હે કાજુ, આ છોકરા કાજુ બદામની વાગઠ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. ફાટલા પહેર્યા કોઈ, થીગડા વાળા પહેર્યા કોઈ, થીગડા ઉપર થીગડા ઠપ કરે. અત્યારે ભગવાને આપ્યું તો બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો ઓલા નથી આવતા, ઓલા જીન્સ ના માથા વ્યાજ એવા ફાંકા ને પાછા એના દુનિયા હારા વાળા કે. બોલો આપણે એમ તો આમ તો જોવા આવ્યું. અમારે ટાબરીઓ એક છે. મેં કીધું બેટા આવા ફાટલા પહેરાવે તાર બાપા? મેં મને કહે છે પૈસા હું આપીશ. સુરનગર ભણવા જાય ને આવા કપડા. મને કે દાદા તમને ખબર નથી પડતી કે આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને ખાસવીને રાખ્યા હોત તો અમે અત્યારે પહેર જ તારા આવી. અરે આપણી એક આંગળી જાય એટલું બાપુ ફાંકું હોય ને તો આપણી માવડીઓ કે લાય બેટા 2 ટાંકા લઈ દઉં, દેહ નો દેખાવો જોઈએ. આ બેનુંને હું એટલા માટે કહું છું, મર્યાદા ભગવાને આપ્યું હોય તો ખાઓ પીઓ મોજ કરો, વાપરો. દેહના પ્રદર્શન ન કરાય. આ રામાયણ છે ને, હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા છે ને, રામાયણના તમને 1-2 પ્રસંગ કહું. સીતાજી લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા અને એમનું હરણ થયું. દુનિયાને ખબર છે. મેં કીધું એમ બાપુ કથા સાંભળે છે પણ ઉતરતી નથી. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એમનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી હતી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. ઈ શક્તિ હતી. પણ એનું હરણ થયું કારણ શું છે? તમને મને કેળો બતાવ્યો છે કે જેને લક્ષ્મણ રેખા ઓળંગી એનું આ દુનિયામાં હરણ થયું. બાપ હોય, દીકરી હોય, માં હોય, પત્ની હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બાપુ બધાને હોય. આ બેઠા છે ને આપણને બધાને હોય. મર્યાદા બહાર જાય ને એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય.
એક લખી લેજો. રામાયણ છે ને એક જીવનમાં ઉતારવા જેવો ગ્રંથ છે. હમણાં અમારે અશુભાઈ ભજન ગાયું હતું ને, અંજનીનો જાયો ઉડ્યો, એમાં એમને કીધું ને કે અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગાય. ત્યાં અમે સુરેન્દ્રનગર થી ઢાંકી સુધી આવ્યા છે, ઢાંકી થી સુરેન્દ્રનગર ન જઈ શકવી. તમને જેમ લાગે તો આ અંગતે આવું જેમ ગાયું, કોઈ પૂછતું જ નથી. અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગાય. રાવણનો દીકરો મેઘનાથ હતો ને, એ મેઘનાથ ની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય એવા એને હરાપ હતા. એ કે હું કૂદીને ત્યાં તો વયો જાઉં, પણ કદાચ જો અંગતનો માફ કરજો, રાવણનો દીકરો મેઘનાથની જો દ્રષ્ટિ મારા ઉપર પડશે તો હું પાછો નહીં આવી શકું. રામાયણ છે ને કંઈક જુદી છે, દુનિયાએ ચિતરી નાખી જુદી. રામચંદ્ર પરમાત્મા કે હણિયું મારવા ગયા, હોનાનું હરણ હતું કે હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે ન માનવી કે હોનાના હણિયા નહીં હતા હોય? તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા ન હોય? પણ રામાયણ બતાવે છે કે મોહની વાયા જે પાદરા દોડવા માંડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. રામાયણ કંઈક જુદી છે, તમને મને મગજમાં બેહતું જ નથી ભલામણ. હનુમાનજી મહારાજ બાપુ એક અદ્ભુત પાત્ર જેને કહેવાય. રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ. રામાયણ તો રામાયણ છે. અંજની જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય, એક બાળપણમાં માં અંજની હનુમાનજી મહારાજને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે. અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય, હું આવ્યા પછી મારી માં રોવે, હું કેવો અભાગ્યો કહેવાય. અંજની માં કહે છે, બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું. મને એવા ઋષિના હરાપ છે કે તને દીકરો થાશે નહીં, અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય. એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને, તેથી હુંકાર કરી અને બાપુ હુરજ નારાયણને પકડી લીધા. હુરજ નારાયણને ઉગવા ન દીધા. સમય વ્યો ગયો, દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો. અને વાતે હાજી ને એક દી નો ઉગે હવે ડબલા જડે. હુરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું? બધા વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હુઈ રહ્યા. બધા જોયું, હનુમાનજી કેદ કરેલા. હનુમાનજીને કે છોડી દો કે નહીં છોડું. બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા, એટલે મા બાપનું કામ કરવા જાઓ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી. નકર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં, પણ માનું કામ કરવા ગયા હતા સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે. ઈ કે છોડી દો કે નહીં, મારી માને પેલા શ્રાપ માંથી મુક્ત કરો તો જ છોડું. ઈ કે પણ ઈ તો હવા પર હુદીનો હરાપ હતો, હવે તો રોઠો થયો, ક્યારના છૂટી ગયા. જન્મતા વેચ જે દીકરા બાપુ માને હરાપ માંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે. રામ આપણે કોકના ખિસ્સા ફાડી નાખવા બીડીયું હાટું થઈને એના ઇતિહાસ કોઈ દી રહેતા છે. કાંઈક કરવાની જરૂર છે, કાંઈક મહેનત માગે છે. હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થાય અને મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણને મૂર્છિત થઈ જાય. અને લક્ષ્મણનું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્ફટિકની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને રામના આહુડા નીચે પડે. અને હનુમાનજી પડખે ઉભેલા. અને હનુમાનજીએ કીધું કે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં રહે શું? તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું? તમે કયો ઈ કરી પણ આમ રોઈ આપતે. તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોવું નહીં તો દુનિયા મારા નામનો કેળો પાડી દે. રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોઈ બતાવે. રામજી કાલ હવારે કોક એમ કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આહુડા નહોતા આવ્યા, એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોવું છું. અને તેથી બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય. અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા. તેથી લક્ષ્મણ બેઠો થયો. બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે. હું તો એક જ વાત કરું, સવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો. પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે.
તમને મોઢે ન આવડે ને તો 10 રૂપિયાની ચોપડી મળે છે અને 10 રૂપિયા ન મળે ને તો હું આપીશ, પણ એક હનુમાન ચાલીસાની ચોપડી રાખજો, 10 જ રૂપિયા થાય છે. અને હવારમાં માતાજીને ભગવાનને જીવો દીવો અગરબત્તી કરતા હોય ને એક પાઠ કરજો, અને હનુમાનની શું કૃપા છે એ તમને દેખાય. કાંઈ કરવું નથી ને પછી પીડા, તમે કહો પીડા છે, શું નડતું હશે, શું નડતું હશે, એ પછી ભૂવા પાસે દાણા જોવ રહે પતે નહીં.